ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની રફતાર ચારેય બાજુ વધી રહી છે અને કોરોનાનો સૌથી વધારે અટેક થાય છે જેને ડાયાબિટીસ, અને એ પણ ક્રોનિક ડાયાબિટીસ વાળા જે પેશન્ટ છે એને, જેને ક્રોનિક બીપી છે, ક્રોનિક હાર્ટની પ્રોબ્લેમ છે, જેને ક્રોનિક એસ્થમા, રેસ્પિરેટરી સિસ્ટમ જેનો વીક છે, ઇમ્યુનિટી જેને વીક છે, જેને ઓબેસિટી છે, જેનો સ્ટ્રેસ લેવલ બહુ જ વધારે છે, એને ઉપર જ કોરોનાનો અટેક થાય. બાકીનો તો ક્યારે થઈ ગયો ને ક્યારે મટી ગયો ખ્યાલ જ નહીં આવે. એટલે સૌથી મોટી વાત, તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોવી જોઈએ. તમારી ડાયાબિટીસ, તમારું બીપી, તમારું શુગર, તમારું રેસ્પિરેટરી સિસ્ટમ બધું કંટ્રોલમાં હોવું જોઈએ. તમારા ઉપર કંટ્રોલ છે તો તમારું કોરોના કશું જ નહીં બગાડી શકે. ચાલો, સૌથી વધારે અટેક આખા વર્લ્ડમાં, ભારતમાં પણ જે ડેટા જોવામાં મળ્યા છે એ ડાયાબિટીસ વાળા ઉપર થાય છે. તો ડાયાબિટીસ માટે આજે શું શું ખાવાનું પીવાનું એ પણ હું બતાવીશ, અને ડાયાબિટીસની સાથે સાથે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ સાથે બાકી જે લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે એની પણ નાનકડી વાત આપણે કરીશ. અને યોગ અભ્યાસ કરતા કરતા આપણે બધું આ કરવાનું છે. અંગૂઠા અંદર, આંગળીઓ ઉપર, મુઠ્ઠીઓ બંધ કરીને મંડૂકાસન કરવાનું છે. 10 થી 12 આસન ડાયાબિટીસ માટે. અમારા સાથે આજે ગિરીશ આહુજાજી છે, જે દેશના સૌથી મોટા વિદ્વાન છે, ટેક્સેશનના સૌથી મોટા ચાર્ટેડ એકાઉન્ટન્ટ જ નહીં, આ દેશમાં લાખો ચાર્ટેડ એકાઉન્ટન્ટ જેને બુક્સ ભણીને, જેને ગુરુ તરીકે માનીને મોટા થયા છે, એવા એક મોટા માણસ આજે અમારે, એ શરીરથી જાડા નથી, આયુષ્ય માત્રથી જ મોટા નથી, એની ઉંમર લગભગ 75 વર્ષ થઈ ગઈ છે. એના વજન ઉતાર્યું, એના આંખોના ચશ્મા ઉતાર્યા, બીપી નહીં, શુગર નહીં, થાઇરોઇડ નહીં, ગેસ નહીં, એસિડિટી નહીં, કોઈ એલર્જી નહીં. હા, એ તો યોગથી એવી એનર્જી આવી જાય. નિરંતરતા સાથે આવી રીતે મંડૂકાસન એક અભ્યાસ થયું, પછી આ બીજો અભ્યાસ. જો બહુ જ મહત્વપૂર્ણ વાતો છે. ડાયાબિટીસ માટે સાંભળો જરા ગોરથી. ડાયાબિટીસ યોગથી કંટ્રોલ થાય. યોગાસન, પછી પ્રાણાયામ, ધ્યાન એ બતાવીશ. મંડૂકાસન, બે જાતનું, શશકાસન અને એન્ટીબાયોટિક્સ, સ્ટીરોઇડ તો એ મારા રામ 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 બહુ જ ખતરનાક છે. હા, મંડૂકાસન, પછી આ શશકાસન. એક એક આસન 5-5 મિનિટ સુધી કરવાનું છે. મંડૂકાસન, શશકાસન, આવી રીતે 1-1 મિનિટથી માંડીને 5-5 મિનિટ સુધી કરવાનું. પછી જેનાથી થાય એ યોગ મુદ્રાસન પણ કરી લેજો. યોગ મુદ્રાસનમાં પદ્માસનમાં બેસીને અને આગળ વળી જવાનું. કોઈ પણ કારણથી ડાયાબિટીસ હોય, જેનેટિક કારણ હોય કે પોતાની ખાવાની પીવાની કોઈ ભૂલ હોય કે કોઈ દવા લઈ લીધી હોય, કોઈ પણ કારણથી ડાયાબિટીસ થવી હોય, જેનેટિક કારણથી ડાયાબિટીસ થવી હોય કે એલોપેથીની દવાઓથી ડાયાબિટીસ થયું હોય, યોગ મુદ્રાસન, કે અનહેલ્ધી લાઈફસ્ટાઈલથી, સ્ટ્રેસથી, એન્ઝાયટીથી, લેસ ફિઝિકલ એક્ટિવિટીથી, કોઈ પણ કારણથી ડાયાબિટીસ થયું, અમે ડાયાબિટીસ કંટ્રોલ કરીએ છીએ. એનાથી મોટી વાત, ડાયાબિટીસના પેશન્ટને નોન ડાયાબિટીક કરીએ છીએ, એને ક્યોર કરીએ છીએ. અને એનાથી પણ મોટી વાત, જેનેટિક ડાયાબિટીસ પણ અમે સારી કરીએ છીએ. પછી વક્રાસન, પછી જેનાથી થશે એને આપણે અર્ધમત સેન્દ્રાસન, ગોમુખાસન પણ કરાવવાનું છે. આ ડાયાબિટીસનો પેકેજ છે, ધ્યાનથી કરજો. પાછળ આમ જોવાનું, ફરીને પાછળ જોવાનું, અને કપાલભાતિ સતત ચાલુ રાખવાનું. જો ડાયાબિટીસમાં
ખાવાની પીવાની જે સાવધાનીઓ છે એ બાબત પણ વાત કરું છું. આજે મારે બાજુમાં તમે ઘણી બધી વસ્તુ જુઓ તો ઘણા બધા વિચારતા હોય કે આ શાના માટે મૂકેલા છે. આમાં મેથી છે, એમાં પાલક છે, એમાં મૂળી છે, એમાં ગાજર છે, એમાં ચુકંદર, બીટરૂટ છે. એ બધું ખાઓ. ખીરા કરેલા ટમાટા અહીંયા મૂકેલા છે, સદાબહાર છે, ગળો છે, ગટું કડિયાતું જે હોય ને, ચિરાયતા, કાલમેઘ, આવી જે વસ્તુઓ છે ને તમે પી લો. ડાયાબિટીસના પેશન્ટ પહેલાં કંટ્રોલ, પછી નોન ડાયાબિટીક થઈ જાય. અને ડાયાબિટીસના લીધે જેની કિડની ખરાબ થઈ હોય, જેની આંખો ખરાબ થઈ હોય, જેને ફ્રોઝન શોલ્ડર થયા હોય, સેક્સ્યુઅલ વીકનેસ આવી હોય, ન્યુરોપેથી થઈ હોય, એ બધું સારું થાય. જો પછી જેનાથી થાય તો આ અર્ધમત્સ્યેન્દ્રાસન કરી લેવાનું. નાના બાળકો તો કરી શકે. અમારી સાથે 75 વર્ષના છે ગરીસ આહુજાજી, એ પણ કરે છે. હા, એવી ફ્લેક્સિબિલિટી તમે તમારા શરીરમાં રાખી શકો છો. હા, નહીતર ઘણા બધા આમ કે હા મારથી ન થાય, અમારી તો ઉંમર મોટી થઈ ગઈ છે, અમારી તો ફ્લેક્સિબિલિટી ઓછી થઈ ગઈ છે. ઉંમર મોટી થાય, ફ્લેક્સિબિલિટી ઓછી થાય. હા, આવી રીતે આરામથી એક અનુષ્ઠાનની જેમ કરવાનું. અમે તો થોડી વાર કરીએ છીએ, પણ તમે છે ને દરરોજ એક આસન, ગોમુખાસન 1 મિનિટથી માંડીને 5 મિનિટ સુધી કરી શકો છો. અને બધી બીમારીઓના, ફક્ત હું શુગરની જ વાત નહીં કરું. હા, શુગર તો કંટ્રોલ થશે, શુગરના કોમ્પ્લિકેશન્સ પણ મટશે. બીપી, હાર્ટની પ્રોબ્લેમ, આસ્થમા, ક્રોનિક બધી જ લીવર કિડનીની પ્રોબ્લેમ્સ અને લો ઇમ્યુનિટી એક સાથે તમે યોગથી, એક યોગમાં બધા રોગોનું સમાધાન છે. એટલે અમે દરરોજ યોગ ભગાવે રોગમાં જે યોગનું મૂળ આધારભૂત તત્વ છે પ્રાણાયામ, એ તો દરરોજ કરાવીએ છીએ. એટલે હું કહું છું ડિફરન્ટ ડિઝીઝમાં ડિફરન્ટ પોસ્ચર્સ તમે કરો, પણ યોગાભ્યાસમાં પ્રાણાયામ ક્યારે મૂકવાનું નહીં. હાર્ટના ડૉક્ટર જે તમને એન્જિયોપ્લાસ્ટી કરતા હોય કે બાયપાસ કરતા હોય, હાર્ટના ડૉક્ટર જુદા હોય, હાર્ટ સ્પેશિયલિસ્ટ. લીવર કિડનીના જે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય જુદા ડૉક્ટર હોય. એમાં પણ લીવરની સ્પેશિયલિસ્ટ અલગ હોય, કિડનીના સ્પેશિયલિસ્ટ અલગ હોય. એક વિષયમાં નિષ્ણાત એક ડૉક્ટર હોય. લીવરના ડૉક્ટર જુદા, કિડનીના ડૉક્ટર જુદા, પેનક્રિયાસના ડૉક્ટર જુદા, જેને આંતરડાની પ્રોબ્લેમ હોય થઈ ગયો એને જુદા, આસ્થમાના ડૉક્ટર જુદા, પછી કોઈને સ્કિન પ્રોબ્લેમ થઈ ગઈ હોય એના ડૉક્ટર જુદા, કોઈને સ્ટ્રેસની પ્રોબ્લેમ છે, એન્ઝાયટી, ડિપ્રેશન છે, ઊંઘ નથી આવતી, એના ડૉક્ટર જુદા, એપિલેપ્સીના દોરા પડતા હોય એ ન્યુરોના અને બ્રેનના ડૉક્ટર જુદા. એક રોગના જુદા જુદા ડૉક્ટરો, પછી જુદી દવાઓ. આ બધું ખાઈને માણસ પાગળ થઈ જાય, ગાંડું થઈ જાય. જો દરરોજ આવી રીતે પેણી પર બેસાય તો સારું, ને તો આમ પગ વાળીને જેટલું આરામથી થાય આમ બેસીને કરી લેવાનું. જો આવી રીતે આ બધું કરવાનું. બીજી વાત, ચાલો પછી સૂઈને પવન મુક્તાસન, ઉત્તાન પાદાસન, આ બધા પોસ્ચર્સ છે. ડાયાબિટીસના લીધે જેની કિડની ખરાબ થઈ ગઈ હોય ને, તો સવારે લીમડાનું પાન રસ અને સાંજે પીપળના લીલા પાંદડાનો રસ. આ બધું પવન મુક્તાસન. પછી ઉત્તાન પાદાસન 1 મિનિટ આમ કરી દેવા. ભસ્ત્રિકા, કપાલભાતિ કે બાહ્ય પ્રાણાયામ કે આભ્યંતર પ્રાણાયામ સાથે, હા ભસ્ત્રિકા સાથે, ભસ્ત્રિકા, કપાલભાતિ, બાહ્ય પ્રાણાયામ, આભ્યંતર પ્રાણાયામ સાથે અમે ઉત્તાન પાદાસન કર્યું.
પછી નૌકાસન, બંને બાજુથી ઉચકો શરીરને અને બેલેન્સ બનાવો. અને જેટલું જેનાથી થાય આવી રીતે અડધું મિનિટ, અડધી મિનિટથી માંડીને પછી તમે 1 મિનિટ સુધી સેતુબંધાસન, એને કંધરાસન કહેવાય, સેતુબંધાસન કહેવાય. 1 મિનિટથી માંડીને 5 મિનિટ સુધી દરેક આસનને કરવાનું છે. 1 મિનિટથી માંડીને 5 મિનિટ સુધી, જેનાથી થાય આમ પગ આમ મેળવીને પછી ખીચવાનું. પાદાંગુષ્ઠ નાસા સ્પર્શાસન. શું કઠિન છે? થાય તો કરી લેવાનું, નતર વાંધો નહીં ને. ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ, એનાથી તમારી પૂરી તબિયત સારી થઈ જશે, સારી થઈ જશે. એને ડાયાબિટીસ અને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સની સાથે સ્પાઇનલ કોડના અભ્યાસ પણ દરરોજ, એ તો મર્કટાસન કે ભુજંગાસન કે ઉષ્ટ્રાસન થોડું તો કરી લેવાનું. આ ડાયાબિટીસ વાળા માટે પણ સારું. હા, 10-20 વારથી માંડીને 25-50 વાર આમ કરી શકાય. જેનાથી થાય તો આ ધનુરાસન પણ કરી લેવાનું. બોડી બેલેન્સ સારું થઈ જાય. અને પછી જે નાના છોકરાઓ છે ને, એ તો પદ્માસનમાં બેસીને છે ને મયુરી આસન કે મયુરાસન પણ થાય. જેનાથી જેટલું થાય કરી લેવાનું. કશું નહીં થાય તો બટરફ્લાય તો થાય ને બધાથી. આ બટરફ્લાય કરી લેવાનું. આમ આ જે છે પગ કરવાથી તમારા ઘોટન, તમારા હિપ જોઈન્ટ આમ સારા રહે, બ્લડ સર્ક્યુલેશન સારું રહે. આમ ખંભા ઘુમાવતા રહો તો નહીં તો ફ્રોઝન શોલ્ડર થઈ જાય. હા, આ નાની નાની વાતો છે પણ એનો પ્રભાવ બહુ જ મોટું છે. આવી રીતે આમ કરી લેવાનું, ઊંડા ઊંડા શ્વાસ ભરીને. આમ વજ્રાસનમાં બેસીને એક હાથના આમ બીજી બાજુના ખંભાની પાછળ, આમ બીજા હાથને બીજી બાજુ આમ કરી શકાય. આ જુઓ, તાન કુર્માસન થાય. તો જેનાથી જેટલું થાય કરી લેવાનું, શું વાંધો. પછી સુખાસનમાં કે પદ્માસનમાં કે જે આસનમાં તમારાથી બેસાતું હોય એ આસનમાં બેસીને ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ અને ડાયાબિટીસનો આ પોઈન્ટ છે, આ દબાઈ દેજો અહીંયા હાથમાં. આ ડાયાબિટીસનો આ પોઈન્ટ છે. કિડની કમજોર પડી ગઈ હોય તો આ નાની આંગળી ઉપર અને હથેળીના વચ્ચે બંને હાથમાં આવી રીતે, બંને પગમાં આવી રીતે, બંને હાથમાં, બંને પગમાં. આ કિડનીનો પોઈન્ટ, આ પેનક્રિયાઝનો પોઈન્ટ, આ છે બીપીનો પોઈન્ટ, સ્ટ્રેસ સાઇનસનો પણ, અને આ અહીંયા અંગૂઠા ઉપર આ હાર્ટનો પોઈન્ટ, જેને હાર્ટ વીક થઈ ગયું છે. આ લીવરનું પોઈન્ટ. આખા શરીરને આપણે સારું કરી દઈએ. આમ 2 મિનિટ આમ તાળીઓ વગાડો. આ તમે ભજન કરો, કીર્તન કરો, 2 મિનિટ આમ તાળી વગાડો, એનાથી તમારો રોગ મટી જાય. એટલે જે દરરોજ હાસ્યાસન કરતા હોય, તાળી વગાડતા હોય, એટલે ભજન કીર્તન કરતા હોય, દરરોજ એક કપાલભાતિ અને અનુલોમ વિલોમ, એ તો કોઈક દિવસે મૂકવાનું જ નહીં. તો જો નિષ્કર્ષ રૂપમાં આ જે યોગાભ્યાસ છે ને, એને તમે હળવામાં નહીં લેવાનું. હા, એનાથી શું થશે? આ શ્વાસ કાઢવાથી, શ્વાસ ભરવાથી, આ નાનકડી વસ્તુઓ અમે દરરોજ બતાવી છીએ કે ભાઈ આ ખીરા કલેરા ટમાટરનો જ્યુસ પીઓ, અમે સદાબહારના પાંદડા નાખી લો 10, આ આટલી કિલો, એક માણસ માટે આટલી કિલો પર્યાપ્ત છે. અને પરિવારમાં 4-5 માણસોને પ્રોબ્લેમ થઈ ગયો તો 2-3 આમ એની દાંડી લઈ લેવાની અને 5-10 પાંદડા એના નાખી દેવાના. એને પાંદડાથી પણ લાભ થાય, એને આ ફૂલથી પણ લાભ થાય. તો ખીરા કરેલા ટમાટરનો જ્યુસ ગળો અને સદાબહારના ફૂલની સાથે, અને જેને ઉપલબ્ધ હોય તો ચિરાયતા લઈ લેવાનું,
કે કાલમેઘ કટુ કડિયાતું હોય ને એ બધું ફાયદું કરે એમાં. હા, બહુ. પછી હું વાત કરતો હતો કોરોનાની. એ કોરોનામાં ગળો, અશ્વગંધા અને તુલસીનું એક્સ્ટ્રેક્ટ છે. આ સામાન્ય માણસ પણ 2 ટીકડી લઈ લે તો એની ઇમ્યુનિટી એટલી સારી રહે. અને ભૂખ્યા પેટે આ શ્વાસારી ભૂખ્યા પેટે સ્વસ્થ માણસ, નાના ઉંમરના જે બાળિકાઓ છે એને, દીકરીઓને, છોકરીઓને 1 ટીકડી આપજો. ભૂખ્યા પેટે શ્વાસારી, જમ્યા પછી કોરોના. બીજી વાત, ઘણા બધાના છે નાકથી ગંધ જતી રહે. એનાથી કફ, કોલ્ડ અને જે પણ શ્વાસ કફની દિક્કતો છે ને, અને દિવ્ય ધારાનો કોઈ સ્ટીમ લઈ લે તો એ તો રામબાણ છે. તો અત્યારે ફરીથી પ્રકોપ વધી રહ્યું છે કોરોનાનું. અમદાવાદથી માંડીને, દિલ્હીથી માંડીને ઘણા બધા શહેરોમાં આંશિક તौर પર લોકડાઉન ચાલુ થઈ ગયું છે ફરીથી. આ સમાધાન શું છે? આ લોકડાઉન સમાધાન નહીં મારા ભાઈ. કોરોનાની વેક્સિન પણ કોરોનાનું સમાધાન નહીં થાય. એ તો તમે લો તો એનાથી તમારી ઇમ્યુનિટી વધી જાય, એનાથી તમારે શરીરમાં એન્ટીબોડી તૈયાર થઈ જાય. એ પણ 2-3 મહિના રહેશે, પછી 2-3 મહિના ફરીથી પછી વેક્સિન લેવી પડે. એ કોઈ સમાધાન થયું? એ યોગથી, કોરોનિલ, શ્વાસારી, અણુતેલથી તમે થયા પછી પણ સારી કરી શકો આ બીમારીને, આ રોગને. થયા પછી કોરોના મટી શકે. એ તમે લો તો કોરોના થાય નહીં. તો ફક્ત ડાયાબિટીસની વાત નહીં, ડાયાબિટીસ માટે તો આ ભસ્ત્રિકા 10 મિનિટ, 10 થી 15 મિનિટથી માંડીને અડધો કલાક સુધી કપાલભાતી પ્રાણાયામ, બાહ્ય પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ.